गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। संस्कृत में एक उक्ति है, विना प्रयोजनेन मंदोपि न प्रवर्तते। गांडो माणस होय ने तो प्रयोजन विना गांडो पण कोई काम करतो नहीं। એટલે કોઈ પણ વ્યક્તિ આ દુનિયાની અંદર કોઈ કાર્ય કરે છે ને તો એની પાછળ એનો કંઈક ને કંઈક હેતુ હોય છે। દાખલા તરીકે આપણે બધા મજૂરી મજૂરી કરતા હોય કે પછી કોઈ નોકરી કરતું હોય કે કોઈ ધંધો કરતું હોય તો આપણી પાછળ હેતુ શું છે પાછળ મનમાં કે એનાથી રૂપિયા પ્રાપ્ત થાય છે। ખેડૂત છે ખેતી કરે છે તો હેતુ શું છે પાછળ કે એનાથી પાક પ્રાપ્ત થવાનો છે। તો વિદ્યાર્થી છે અભ્યાસમાં મહેનત કરે છે કારણ એને પરિણામ દેખાય છે કે આ જે રિઝલ્ટ આવવાનું છે ને એના આધારે મને એડમિશન મળશે, સારી કોલેજમાં એડમિશન મળશે તો ત્યાં સારું કેમ્પસ આવશે, સારી નોકરી મળશે તો આગળ સેટ થઈશ। તો દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ કાર્ય કરે છે એની પાછળ કોઈક ને કોઈક હેતુ રહેલો છે। અને એમાં પણ જો આપણે થોડા ઊંડા ઉતરીએ ને કે હેતુમાં પણ કોમન વસ્તુ શું છે તો એ છે સુખ। વ્યક્તિ માત્ર એ સુખની પાછળ દોડે છે, સુખને શોધે છે। પણ ભાગવતની અંદર એક સુંદર શ્લોક છે, સુખાય કર્માણિ કરોતિ લોકે ન તૈહિ સુખમ વા અન્યદ ઉપારંભવા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ પદત્ર ઉક્તમ ભગવન વદેન્ના। શું કહે છે કે વ્યક્તિ સુખ માટે કામ કરે છે પણ અનુભવ શું જોવા મળે છે કે આશ્ચર્ય એ છે કે સુખને તો પામતો નથી, દુઃખ શમતું નથી, ઉલટાનો દુઃખમાં વધારો થાય છે। વિદુરજીનો આ જે પ્રશ્ન છે ને સાંપ્રત સમયમાં પણ આપણને એકદમ સુસંગત લાગે કે આપણે જોઈએ કે માણસે કેટલી વિકાસની હરણફાળ ભરી। આજથી 20 વર્ષ પહેલાનો આપણે ખાલી વિચાર કરીએ ને તો અહીંથી કદાચ અમેરિકા ફોન કરવાનો હોય, લંડન ફોન કરવાનો હોય ને ક્યાં તો ત્યાંથી ફોન આવે ને તો આમ અહોભાવ અને આશ્ચર્ય રહેતું હતું। અને અત્યારે એટલું સહજ થઈ ગયું છે ને કે 8-10 વર્ષનો છોકરો હોય ને એને પણ ખબર હોય કે કાકા અમેરિકા છે કે મામા લંડન છે તો ફોન કરવાનો હોય તો તરત જ એનો ફોન હાથ વોટ્સએપ પર વિડીયો કોલ પર જતો રહે તો સહજતાથી થઈ ગયું એ। તો આપણે જોઈએ છે કે આપણે બધા નજીક આવી ગયા। આ કોરોના કાળની અંદર ઓનલાઈનથી આપણે બધા એટલા ટેવાઈ ગયા તો બધું હાથ વગું થઈ ગયું। તો વિકાસની હરણફાળ ભરી તો સામે જો સુવિધા વધી તો સુખ વધવું જોઈએ। પણ આપણને સર્વે કે દુનિયાની વાસ્તવિકતાઓ શું કહે છે? નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર માત્ર ભારતની અંદર દર કલાકે એક યુવાન સુસાઇડ કરે છે। Suicide is the second leading cause of death in 15 to 29 years old youth. WHO છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વે પ્રમાણે શું વાત આવે છે કે સુસાઇડ છે ને એ ભારતની અંદર 15 થી 29 વર્ષના યુવાનોની અંદર જે મૃત્યુ થાય છે એનું મોટામાં મોટું બીજું કારણ હોય ને બીજા નંબરનું તો યુવાનોની અંદર એ આત્મહત્યાથી મરે છે। લાન્સેટનો સર્વે છે
એ શું કહે છે કે દર 7 ભારતીયમાં 1 ભારતીય મેન્ટલ ડિસઓર્ડરથી પીડાય છે, માનસિક અશાંતિમાં. અને ક્યાં સુધી કે ભારતમાં 19 કરોડ 73 લાખ લોકો એન્ઝાઇટી અને ડિપ્રેશનના કારણે મેન્ટલ ડિસઓર્ડરનો ભોગ બનેલા છે. તો આનો અર્થ શું થયો કે આપણે બધા પ્રયત્ન સુખ માટે કરીએ છીએ, સુવિધાઓ વધતી જાય છે, પણ સુખની પ્રાપ્તિ થતી નથી. તો સુખ છે ક્યાં? તો પ્રમુખ સ્વામી મહારાજ આ સુખનો સરનામું બતાવે છે. પણ જે વ્યક્તિ સુખનું સરનામું બતાવે છે એ વ્યક્તિ પોતે કેવા છે ને એ વિશે પહેલા આપણે જાણી લેવું જોઈએ. તો સ્વામીશ્રીને તો 95 વર્ષ તેઓ આ પૃથ્વી પર રહ્યા, અને રહ્યા એટલે કોઈ આશ્રમની અંદર ખાલી તપ કરતા હોય કે સાધના કરતા એવું નથી. પોતાના જીવન દરમિયાન સ્વામી બાપા 51થી વધારે દેશોમાં વિચરણ કર્યું છે, 17,000થી વધારે ગામડાઓ ફર્યા છે, 40 લાખથી વધારે લોકોને 1 to 1 વ્યક્તિગત મળ્યા છે, 7.5 લાખ પત્રોના જવાબ આપ્યા છે, 2.5 લાખથી વધુ ઘરોમાં પધરામણી કરી છે. જેઓને પોતાને એક ગુરુ તરીકે સ્વીકારતા હોય એવા 10 લાખ હરિભક્તોનો સમુદાય. તો એટલો બહોળો એમનો અનુભવ છે. એ પ્રમુખ સ્વામી મહારાજ કે જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેઓનું નામ ઘણું કરીને 6 જેટલી વખત નોંધાયું છે. હવે એ સ્વામી બાપા આ સુખનું સરનામું બતાવે છે અને પોતાના જીવનના અનુભવનો નિચોડ છે. તો સ્વામીએ શું કીધું કે સુખ ક્યાં છે? તો સ્વામીએ વાત કરી કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના ભલામાં આપણું ભલું છે, અને બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. અને વાસ્તવિકતા કેવી છે કે અત્યારે વર્તમાન વિશ્વ પણ એ વાતને સ્વીકારે છે. આધુનિક વિશ્વ પણ એને સમર્થન આપતા કહે છે. 2010નો હાર્વર્ડ બિઝનેસ સ્કૂલનો એક સર્વે થયો, એમાં 136 દેશોમાં જે સર્વેક્ષણ થયું તેનો સાર શું હતો કે જે લોકો બીજાની સેવા કરતા હતા ને તે લોકો અન્ય લોકો કરતાં વધારે સુખી હતા. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ ના એક મહિલા પ્રોફેસરે 20 વર્ષ સુધી સુખ ઉપર સંશોધન કર્યું, 20 વર્ષ સુધી. અને એનો સાર શું આવ્યો કે બીજાની સેવા જે કરે છે ને તે જ વધારે સુખનો અનુભવ કરે છે. આજે આપણે એક પ્રસંગ જોઈએ, થોડો ઊંડાણપૂર્વક એક પ્રસંગનો અભ્યાસ કરીએ. ટેનિસ જગતની અંદર એક બહુ મહાન ખેલાડી થઈ ગયા જેમનું નામ હતું એન્ડ્રે અગાસી. કદાચ તમે બધા એનું નામ સાંભળ્યું હશે, ક્યાં તો સ્પોર્ટ્સની નહીં આપણે પેલી જે પૂર્તિઓ બધી આવતી હોય છે ક્યાંક એનું નામ તમારી નજરે પણ પડ્યું હશે. હવે આ છોકરો જ્યારે 7 વર્ષનો હતો ને ત્યારે એના પિતાએ નક્કી કર્યું કે મારે એને ટેનિસનો વર્લ્ડ બેસ્ટ પ્લેયર બનાવવો છે. એટલે એના માટે છે ને એને રોજ પ્રેક્ટિસ થાય એના માટે એક ડ્રેગન બોલ મશીન લઈ આવ્યા. એ મશીન કેવું કે એ મશીનની અંદરથી બોલ છે ને 110 માઇલ પર અવરની સ્પીડે બોલ છૂટે, અને આ છોકરાએ પ્રેક્ટિસ કરવાની પણ આશ્ચર્ય શું કે આટલા નાના છોકરા પાસે પ્રેક્ટિસ કરાવે, દિવસના 2200 બોલ એને શોટ કરવાના, 2200 બોલ, 2200 ફટકા મારવાના. તો એ વાત કરે છે કે balls are nearly impossible to return in a conventional way, yet his father would make him hit 2500 balls a day. 2500 ફટકા મારવાના દિવસના. એનો અર્થ શું થયો કે દર વર્ષે એ છોકરો 10 લાખ બોલ્સ હિટ કરતો હતો, અને 22 વર્ષ સુધી આ રિગરસ પ્રેક્ટિસ એના ફાધર એની પાસે કરાવડાવી. અને એનું પરિણામ શું આવ્યું કે આપણે સમજી શકીએ કે હવે આ છોકરો ટેનિસ જગતમાં કોઈ સામાન્ય ખેલાડી નહોતો. અને એ જ્યારે ટેનિસ વર્લ્ડમાં ઉતર્યો એટલે આ બાળકે ચમત્કાર સર્જ્યો. એના માટે એવું કહેવાય છે કે એન્ડ્રુ અગાસી
Andre Agassi was the most dominant player for nearly 25 years. He was the best service returner in the history of tennis. ટેનિસ જગતના ઇતિહાસની અંદર એ છોકરો જ્યારે બોલને જે સર્વિસ કરે તો એના જેવી સર્વિસ રિટર્ન કરે તો એના જેવી સર્વિસ રિટર્ન કરવા વાળો ટેનિસ જગતના ઇતિહાસમાં કોઈ નહોતો. એટલો ડોમિનન્ટ પ્લેયર આ એન્ડ્રે એગાસી હતો. અને એની કરિયર કેવી હતી તો કે હી વન 870 કરિયર મેચીસ, 870 કરિયર મેચીસ જીત્યો તો. 8 ટાઈમ તો ગ્રાન્ડ સ્લેમ જીત્યો તો, ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશિપ. અને 1995ની સાલમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલિસ્ટ થયો. અને 90ના દાયકામાં એના માટે એવું કહેવાતું કે પ્રથમ નંબરનો ખેલાડી હતો. પણ આશ્ચર્ય શું છે, અને જોડે જોડે Agassi earned nearly $31 million in winnings and almost $25 million a year through endorsements. એની આવક કેટલી હતી? એક વર્ષની $31 million, એટલે $310 લાખ થયા. અને જોડે જોડે $25 million, એટલે કે $250 લાખ એન્ડોર્સમેન્ટના, એટલે બીજી બધું જે એડવર્ટાઇઝમેન્ટ ને નાનું મોટું કરતો હોય. હવે એની પાસે પ્રસિદ્ધિ છે, પૈસો છે, સુખ છે, બધું જ દેખાય આપણને નજર સામે. પરંતુ એને વાત કરી, એમની ઓટોબાયોગ્રાફી છે ઓપન કરીને, OPEN, ઓપન. એની અંદર એમને આ પ્રસંગ લખ્યો છે. એ કહે છે કે જ્યારે મને સમાચાર મળ્યા કે મારું રેન્કિંગમાં પહેલા નંબરનું નામ આવી ગયું છે, અને એ વખતે પત્રકારોએ મને પૂછ્યું કે તમને કેવો અનુભવ થાય છે, તો મેં પત્રકારોને વાત કરી કે મને ખૂબ સારું અનુભવાય છે. પણ કે હવે આ ઓપન જે પુસ્તક છે એની અંદર એ લખે છે, I tell them that I feel good to be the best, but it is lie. મેં એમને કીધું કે મને બહુ સારું અનુભવાય છે, પણ એ ખોટું હતું. It is not what I feel at all. It is what I want to feel. એને કીધું કે ખરેખરમાં હું એ અનુભવ કરવા માંગતો તો સુખનો, પણ આટલા વર્ષોની પ્રેક્ટિસ કરી પહેલા નંબર પર પહોંચ્યો, પણ ત્યાં પહોંચ્યા પછી મને એવું લાગ્યું કે ખરેખર મને હારું એ સુખનો અનુભવ નથી થતો. પછી એ કહે છે બટ ઇનફેક્ટ આઈ ફીલ નથિંગ. મને એવું લાગ્યું કે મને કંઈ અનુભવ જ નહીં થતો. I spent many hours roaming the streets, wondering what is wrong with me. I am the number one tennis player on earth, and yet I feel empty. હું આ વિશ્વનો પ્રથમ નંબરનો ટેનિસનો ખેલાડી છું ને છતાં મને ખાલીપો અનુભવાય છે. If being number one feels empty, unsatisfying, what's the point in playing? જો પહેલા નંબર પર આવ્યા પછી પણ જો આ ખાલીપો જ અનુભવાતો હોય તો આ રમતનો અર્થ શું છે? મેં આટલી બધી જીવનમાં મહેનત કરી, એનો અર્થ શું? હવે એ પ્રશ્નનો ઉત્તર શોધવા માટે એને કીધું કે મેં ઘણી મથામણ કરી, પણ એને એ પ્રશ્નનો ઉત્તર મળતો નહોતો. પણ એ વાત કરે છે કે એક દિવસ છે ને મેનહેટનની અંદર એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા, અને એનો મેનેજર હતો, એનો ફ્રેન્ડ હતો, એનું નામ હતું ફ્રેન્કી. તો એનો જે ફ્રેન્ડ હતો ને એને આ એન્ડ્રે અગાસી જોડે બધી વાતચીત ચાલતી હતી ને, એ છે ને પોતાના દીકરાના ફોટા આ એન્ડ્રે અગાસીને બતાવતો હતો, આ ફ્રેન્કી. પછી એને સહેજ વાર્તાલાપમાં આ અગાસીને વાત કરી કે મને એના ભવિષ્યના ભણવાની ચિંતા છે, કે એનો ખર્ચો કેવી રીતે હું કાઢી શકીશ. અને આ અગાસીને છે ને વિચાર આવ્યો કે હું આને કંઈક મદદ કરું. તો એને શું કર્યું કે એના માટે અમુક એવી રૂપિયાની સગવડ એવી રીતે કરી કે અલગ રાખી મૂકે. પછી અગાસી એને વાત કરી કે ફ્રેન્કી છે ને તું 7 વર્ષ સુધી આમાંથી એક પણ રૂપિયો ઉપાડી નહીં શકે, પણ 7 વર્ષ પછી છે ને આ તારો બાળક ભણી શકે એટલી વ્યવસ્થા આ રૂપિયામાંથી થઈ જશે. એટલે એ રીતે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું. અને આને વાત કરી કે ફ્રેન્કીએ જ્યારે આ વાત સાંભળી ને તો એની આંખમાં આંસુ આવી ગયા કે મારા માટે તમે આટલી મદદ કરી, આટલી વ્યવસ્થા કરી. અને એન્ડ્રે અગાસી લખે છે
કે એ વખતે એ ફ્રેન્કીના મુખારવિંદ ઉપરના જે ભાવ હતા ને અને એનો જે સંતોષ હતો એ જોઈને મને જે આનંદ થયો ને, એ આનંદ જ્યારે ટેનિસ જગતમાં હું પહેલા નંબર પર આવ્યો ને ત્યારે પણ મને એ આનંદ થયો નહોતો. મારા હૃદયમાં જે ખાલીપો હતો ને એ કંઈક અંશે ભરાયો હોય ને એવો અનુભવ જ્યારે મેં પેલા ફ્રેન્કીના મુખારવિંદ ઉપરનો આનંદ જોયો ને ત્યારે મને થયો. અને પછી એ પુસ્તકમાં શું લખે છે કે ધીસ ઇઝ ધ ઓનલી પરફેક્શન ધેર ઇઝ, ધ પરફેક્શન ઓફ હેલ્પિંગ અધર્સ. ધીસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ડુ ધેટ હેડ લાસ્ટિંગ વેલ્યુ ઓર મિનિંગ. એને વાત કરી કે આ વસ્તુથી બીજાને મદદ કરવાથી મને જે સંતોષનો અનુભવ થયો ને એવું લાગે છે કે આ એક જ વસ્તુથી એ અનુભવ થાય. એટલે આપણને આ પ્રસંગ પરથી શું તારણ શું મળે છે કે એની પાસે વાર્ષિક $310 લાખ ની આવક હતી. જોડે જોડે $250 લાખ એ વ્યક્તિ એન્ડોર્સમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ ની બધામાં કમાતો હતો. 8 ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. તેમ છતાં એને જે સુખનો અનુભવ ન થયો ને એ સુખનો અનુભવ કોઈ એક વ્યક્તિને મદદ કરવાથી થયો. હવે આપણને વિચાર આવે કે પણ ક્યારેક પરિસ્થિતિ એવી હોય કે ભાઈ વ્યક્તિ પોતાના જ બે છેડા સાંધી ના શકતો હોય, બીજાને કેવી રીતે મદદ કરવાનો છે? પણ જો આપણી ભાવના મદદની હોય ને તો રસ્તો મળી જાય છે. અમદાવાદની અંદર એક રિક્ષાવાળા ભાઈ છે, એમનું નામ છે ઉદયભાઈ. આ રિક્ષાવાળા ભાઈ છે ને, તમે એમની રિક્ષામાં બેસો ને ત્યારે એનું મીટર 0 હોય અને રિક્ષામાંથી ઉતરો ને ત્યારે પણ મીટર 0 જ હોય. તો લોકોને આશ્ચર્ય થાય કે આ માણસ કઈ રીતે એનું ગુજરાન ચલાવે છે. એની રિક્ષામાંથી ઉતરો એટલે તમને એક પરબીડિયું આપે ને એની અંદર એની ઉપર લખ્યું હોય પે ફ્રોમ યોર હાર્ટ. તમારા હૃદયમાં તમને જે ઈચ્છા થાય ને આ પરબીડિયામાં મૂકી દો. એ કહે છે કે અંધ લોકો, વૃદ્ધ લોકો, નિરાધાર લોકોને સેવામાં આ રિક્ષાની સર્વિસ આપે છે. અને એની રિક્ષાની અંદર એને કેવી કેવી વસ્તુઓ મૂકી છે, મેગેઝિન મૂક્યા છે, ઇન્સ્પિરેશનલ કોટ્સ, પ્રેરણાત્મક વાક્યો મૂક્યા છે. એની રિક્ષાની અંદર એ નાસ્તો રાખે છે, એની રિક્ષાની અંદર પાણીની સુવિધા રાખે છે, કચરા પેટીનું નાનો પેલો ડબ્બો પણ રાખે છે કે જેની અંદર કચરો નાખી દેવાનો, છોકરાઓ માટે ચોકલેટ રાખે છે. તો એને કીધું કે તમે આવી રીતે સેવા જ કરો છો તો તમને એવું વિચાર નહીં હતો કે તમારું ગુજરાન કેવી રીતે ચાલશે? એને કીધું કે હું સેવા કરું છું ને ભગવાન મારું સંભાળે છે. અને એને એ વાત કરી કે સેવા કરવાથી એને આનંદ આવે છે. જ્યારે એટલે આમ આપણને શું ખ્યાલ આવે કે રિક્ષાવાળા તો અમદાવાદમાં 2 લાખથી વધારે રિક્ષાવાળા છે, પણ આ વ્યક્તિને છે ને ટેડ ટોક આપવા માટે બોલાયા હતા. એ વ્યક્તિ પ્રસિદ્ધ થઈ, એને પ્રસિદ્ધિ મળી, એને કંઈક અંશે સંતોષ છે. તો એનું કારણ શું છે કે એની ભાવના શુભ છે કે મારે બીજાને મદદ કરવી છે, બીજાનું સારું કરવું છે. અહીં કહેવાનો અર્થ શું છે કે કદાચ આપણે રૂપિયાથી મદદ ન કરી શકીએ, કદાચ આપણે કોઈને સમય આપીને કદાચ મદદ કરી શકીએ છીએ, કોઈની કંઈક નાની મોટી સાર સંભાળ લઈને પણ મદદ કરી શકીએ છીએ. તો એ વસ્તુથી સુખની અનુભૂતિ કંઈક અંશે લોકોને થાય છે જે રૂપિયાથી, પ્રસિદ્ધિથી નથી થતી. ભુજ ભૂકંપ વખતે જે રાહત કાર્ય ચાલતા હતા એની અંદર બધા જુદા જુદા પત્રકારો હોય, જુદી જુદી બીબીસી, પછી આઈટીવી, CNN, એના બધા જે રિપોર્ટર્સ હતા ને બધા ત્યાં હાજર હતા. અને એ લોકો છે ને ત્યાં આપણા જે સંતો હતા તો પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી ત્યાં સેવામાં હતા. તો એમના ઇન્ટરવ્યૂ માટે એ લોકો પ્રયત્ન કરતા હતા. તો તેમાંના સ્વિસ દેશના અને કાર્લ જોસ નામના આ એક રિપોર્ટર છે. તો એમને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી માટે પાસે ઇન્ટરવ્યૂ માટે આવ્યા. અને ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી કે અમારો નિયમ કેવો છે કે હું ઇન્ટરવ્યૂ આપું પણ એની પહેલા તમારે 1 કે 2 કલાક તમારે રિલીફ વર્કની અંદર સેવા કરવી પડશે. તમે સેવા કરીને આવો પછી હું ઇન્ટરવ્યૂ આપું. એટલે આ જે કાર્લ જોસ હતા ને તૈયાર થઈ ગયા અને સવારે જ્યાં પેલા શાકભાજી કાપવાની સેવા જે ચાલતી હતી, જે ફૂડ પેકેટ ને બધું મોકલાય બપોર માટે, તો એનું શાકભાજી કાપવાની સેવામાં પહોંચી ગયા.
અને એને એ સેવા કરી. પછી એ સેવા કર્યા પછી એને એટલો આનંદ આવ્યો ને, તો એને થયું કે આ ફૂડ પેકેટ છેક અંતરિયાળ ગામડાઓ સુધી જ્યાં જ્યાં જાય છે, તો એ ટ્રકમાં ચડી ગયા અને કે હું આપવા માટે જઉં. એ આપવા માટે ગયા, આખો દિવસ એને સેવામાં વિતાવ્યો અને એને એટલો આનંદ આવ્યો અને એને સ્વામીને વાત કરી કે સ્વામી, યુ ગેવ મી ધ બેસ્ટ બર્થડે ગિફ્ટ ધેટ એનીબડી કુડ હેવ ગિવન મી. અને એને એટલો બધો ભાવ થયો ને કે દિવસના અંતે એના ખિસ્સાની અંદર 10,000 રૂપિયા, તો 10,000 રૂપિયા એને રિલીફ વર્કમાં સેવામાં લખાયા. પણ એને શું વાત કરી કે આજે મારો જન્મદિવસ છે ને મારા જન્મદિવસે આપે અત્યાર સુધીની મને શ્રેષ્ઠ ગિફ્ટ આપી છે. ગિફ્ટ શું હતી કે સ્વામી એને સેવા કરવાનો એક વિચાર આપ્યો કે તું સેવા કર. વાત 1-2 કલાકની હતી, પણ એને અનુભવ એવો થયો ને એને આખો દિવસ સેવા કરી. તો આપણને એના પરથી શું ખ્યાલ આવે છે કે આ સેવાનું જે કાર્ય છે, બીજાના સુખમાં આપણું સુખ, તો એ આપણા જીવનમાં એક નવી દિશા ખોલે છે. આપણે પોતાના જીવનમાં એટલા વ્યસ્ત છીએ ને કે ઘણી વખત આપણને બીજાના જીવનની કે બીજાની ભાવના કે લાગણીઓની આપણે એટલે સમજવું એ આપણા માટે કઠણ થઈ પડતું હોય છે. પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું કે એમને 95 વર્ષનું જીવન છે ને, કદાચ એમને એક શબ્દમાં મૂકવું હોય ને તો કહી શકાય કે પરોપકાર. આખું જીવન એમનું બીજા માટે, એક એક ક્ષણ બીજા માટે. એમને પોતાના શરીરના કૂચા કાઢી નાખ્યા બીજા માટે. જ્યારે આપણે એમના સમગ્ર જીવનનો અભ્યાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે. ખાલી આપણે એમાંથી એક જ પ્રસંગને થોડોક વિગતે જોઈએ ને તો આપણે જાણીએ છીએ કે 1987-88 ની સાલમાં દુકાળ પડ્યો અને એમાં પ્રમુખ સ્વામી મહારાજની પરોપકારની ગંગા જે વહી 1987 ની જે આ સાલ હતી, આમાં સૌરાષ્ટ્રમાં લાગટ 4થું વર્ષ દુકાળનું હતું. હવે માણસ તો જેમ તેમ કરીને ચલાવે, પણ પશુઓ તો મોતના ખપ્પરમાં બધા હોમાતા હતા. અને એ વખતે એ અરસામાં સ્વામી બાપા રાજકોટ નજીક રતનપુર ગામની એક ગૌશાળામાં બાપા પધાર્યા અને બાપા આજે ઢોરવાડામાં જે પધાર્યા ને 5,000 જેટલા વાછરડાઓ ત્યાં રાખ્યા હતા. પણ સ્વામી જેવા પ્રવેશ કર્યો એટલે આ વાછરડાઓ સ્વામીની આસપાસ વીંટળાવા માંડ્યા અને એટલા બધા આમ વાછરડાઓ આમ વીંટળાવા માંડ્યા એટલે સ્વામીએ છે ને એમની દ્રષ્ટિ કંઈક પામી ગઈ અને એ વખતે એ જ્યાં વ્યવસ્થાપક હતા એમને સ્વામીને વાત કરી કે સ્વામી, આ વાછરડાઓને 2-3 દિવસથી કંઈ ખાવા મળ્યું નથી અને એના કારણે તમે આવ્યા ને તો એને એવી ભાવના છે કે આ મારા માટે કંઈક લઈને આવ્યા હશે, એટલે તમારી આસપાસ બધા વીંટળાઈ ગયા છે. અને જેવું આ સ્વામીએ સાંભળ્યું ને અને સ્વામીની આંખોમાં આંસુ આવી ગયા. સ્વામી એકદમ દ્રવી ઉઠ્યા. સ્વામી ત્યાંથી સીધા ગોંડલ આવ્યા અને જ્ઞાનપ્રસાદ સ્વામીને બોલાવીને સ્વામીએ કીધું કે રતનપુરમાં જે રીતે વાછરડા પાછળ દોડતા હતા ને, હું જોઈ ના શક્યો. અત્યારે ને અત્યારે જ આપણે ઘાસના ખટારા ત્યાં મોકલાવી દઈએ. અને એટલું નહીં, સ્વામીએ તાત્કાલિક ઘાસના ખટારા તો મોકલાવ્યા, પણ બાપાએ વિચાર કર્યો કે આપણે પશુઓ માટે આવી પરિસ્થિતિ છે તો આપણે કેટલ કેમ્પ કરવા છે. અને કેટલ કેમ્પ પણ કેવા? સ્વામી કે પશુઓને 3 વખત નિરણ મળે, 3 લીટર 3 વાર દિવસમાં 5 લીટર જેટલું પાણી મળે, હલનચલનની પૂરતી મોકળાશ મળે, એવા આપણે સુંદર કેટલ કેમ્પ કરવા છે. અને પછી ટૂંકા ગાળામાં શરદ પૂનમની સભા હતી ગોંડલની અંદર ને બાપાએ જાહેરાત કરાવડાવી. સ્વામીએ શું જાહેરાત કરી જાહેર સભામાં? સ્વામી કે મારી બધાને વિનંતી છે કે આ દુષ્કાળ ભયંકર છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા ઢોર તરફડે છે, આપણે કેટલ કેમ્પ ખોલવા છે તો તમે જુવાર ઘાસ જે વાવ્યું હોય તે વાવજો. અને સ્વામી કે જે વાવી શકો તે વાવજો, અમારે તમને દુખી કરીને લેવું નથી, પણ અડધામાંથી અડધું કરવાનું આ ટાણું છે. આ સેવાથી ભગવાન રાજી થશે. તો આ બીજાના સુખમાં પોતાનું સુખ, સ્વામી કેવી ભાવના કે સમજી શકે છે, ઢોરની વેદના સમજી શકે છે. બાપાએ ક્યાં સુધી ડાંગરાની અંદર આપણે શરૂ કર્યું ને એના અનુભવમાંથી જ્ઞાનપ્રસાદ સ્વામીએ બાપાને વાત કરી કે બાપામાં બહુ આગળ વધવા જેવું નથી. તો સ્વામી શું બોલ્યા? સ્વામી બાપા કે મારે તો 1,00,000 ઢોર રાખવા છે. ન કેમ રાખી શકીએ? હું મારા 300 સંતોને કામે લગાડીશ
અત્યારે બેસી રહેવા એવું નથી, પશુઓનું દુઃખ તો જુઓ. અને સ્વામીએ 300 સંતોને સેવાના મેદાનમાં ઉતાર્યા અને બાપાએ સંતોને શું કીધું કે હવે સંતોએ કેળ બાંધવાની છે. આપણા માટે આ જ ઉત્સવ છે. સ્વામીએ ધર્મનિધિ સ્વામીને એ અરસામાં કીધું હતું કે એક એક બળદ ભગવાનની મૂર્તિ છે તેમ માનીને આ સેવા કરજો. નંદ કિશોર સ્વામીને બાપાએ કીધું કે પશુઓમાં ગુરુ યોગી બાપાના દર્શન કરીને સેવા કરજો. સર્વમંગલ સ્વામીને સ્વામી બાપાએ કીધું કે ભગવાનની ભક્તિ માનીને આ સેવા કરજો. તો આ તો એક પ્રસંગ છે, પણ આપણે જો સ્વામીના જીવનમાં જોઈએ ને તો આવા તો અનેક પ્રસંગ છે. એમને વ્યક્તિગત મદદ કરી છે, આવા દુષ્કાળ વખતે રાહત કેમ્પમાં રાહત કાર્યમાં મદદ કરી છે. પછી આપણે જોઈએ કે વિદ્યાર્થીઓને ભણવાની સહાય કરી છે, કે અત્યારના અરસામાં પણ આપણે જોઈએ તો આપણી સંસ્થા દ્વારા મદદ કાર્ય ચાલુ ને ચાલુ રહે છે. પણ એની પાછળની જે મૂળભૂત ભાવના છે સ્વામી બાપાની, તો સ્વામી બાપાએ શું કીધું કે બીજાના સુખમાં આપણું સુખ છે. આપણે જોઈએ કે આજે વર્તમાન કાળે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ આ સંસ્થાનું સુકાન સંભાળી રહ્યા છે. તો સ્વામી બાપાના મહંત સ્વામી મહારાજના જીવનમાં પણ આ જ ભાવના આપણને જોવા મળે છે કે જ્યારે બીજાનું દુઃખ જોવે છે ને તો એ રહી શકતા નથી. 2019ની સાલમાં દારે સલામની અંદર મહંત સ્વામી મહારાજ ત્યાં શિબિર હતી, દિવ્યમ શિબિર હતી, અને ત્યાં આપણા સંનિષ્ઠ હરિભક્ત સુભાષભાઈ છે, એમનું મોટું રિસોર્ટ છે વ્હાઇટ સેન્ડ્સ રિસોર્ટ કરીને. તો ત્યાં સ્વામી બાપાનું બધું રોકાણ હતું અને શિબિર દરમિયાન હરિભક્તો સંતો બધા ત્યાં હતા. ત્યાં છે ને એક નારિયેળ વાળો સ્ટીવન એનું નામ, તો આમ સામાન્ય રીતે સ્વામી બાપાને આ નાળિયેર પાણી અનુકૂળ આવતું નથી, પણ એ છે ને એની એક સામાન્ય સાધારણ સાયકલ લઈને ત્યાં ઊભો હોય. બાપાની એક વખત નજર પડી એટલે સ્વામી શું કરે, સ્વામી સ્પેશિયલ ત્યાં એની પાસે જાય અને એ છે ને સ્વામી બાપા માટે નાળિયેર છોલે અને સ્વામી એને સ્ટ્રો મૂકે ને સ્વામી એ સ્ટ્રોમાંથી નાળિયેર પીવે. એટલે બાપાએ પીવે ને એટલે શું થાય કે પછી ધીરે ધીરે કરીને એનો ધંધો ચાલે. 2-3 દિવસ આવું ચાલ્યું, પણ પછી શું થયું, એક દિવસ સ્વામી છે ને નાળિયેર પીતા હતા પણ એમની નજર છે ને એની સાયકલ ઉપર હતી. તો સ્વામીની સાયકલને જોયા કરે. પછી સ્વામીએ હરિભક્તોને વાત કરી. સ્વામી કે આપણે છે ને આ સ્ટીવનને નવી સાયકલ લાવી આપી છે. અને બીજા દિવસે પેટી પેક સાયકલ એના માટે તૈયાર કરી અને લાયા અને સ્ટીવનને સાયકલ આપી. અને આ શ્યામવર્ણી સ્ટીવન જ્યારે સ્વામી બાપાનો આટલો પ્રેમ અને આદર જોયો અને એનું હૃદય ભરાઈ ગયું. તો જો એને આ જે પરોપકારની ભાવના છે ને એને કોઈ નાત જાતના સીમાડા નડતા નથી. એના માટે જોવું નથી પડતું કે સામેવાળા વ્યક્તિની યોગ્યતા કે પાત્રતા શું છે. વરસાદ વરસે તો જોતો નથી કે હું આ બધા અહીંયા બધા પાપ બહુ કરે છે તો અહીંયા ના વરસું ને અહીંયા વરસું, એવું નથી. એ બસ વરસે જ છે. તો સ્વામી બાપાની પણ આવી રીતે સ્વામીએ સ્ટીવનને મદદ કરી. આ કોરોનાના કાળની અંદર મહંત સ્વામી મહારાજ અલગ અલગ સમયે હરિભક્તો અને બહારના ભાવિકો માટે એમની ભાવના કેવી, તો અલગ અલગ સમયે સ્વામી ધૂન કરતા. આમ દિવસ દરમિયાન તો સ્વામી બાપા પ્રાર્થનાઓ ધૂન ને બધું કરતા, પણ 1 ઓગસ્ટના દિવસે મહંત સ્વામી મહારાજે રાત્રે 12:45 થી 1:47 સુધી, એટલે કે આશરે 1 કલાક ને 2 મિનિટ સુધી સ્વામી બાપાએ સતત ધૂન કરી. આપણને અનુભવ છે ખાલી 5 મિનિટ ધૂન કે પ્રાર્થના કે માળા કરવાની હોય ને અહીંયા સ્તુતિ ગાન કે આ તે ચાલે, તો આમ 5-10 મિનિટમાં તો પછી આપણે આમ હતપત થવા માંડીએ. પણ આ 1 કલાક ને 2 મિનિટ સુધી, આ સ્વામીની ઉંમર કઈ છે, અને આવી વૃદ્ધ ઉંમરે રાતના 12:45 થી 1:47, 2 ઓગસ્ટના દિવસે બાપાએ 12:58 થી 2:12 મિનિટ સુધી સ્વામી બાપાએ ધૂન કરી. એટલે આશરે 1 કલાક ને 14 મિનિટ સુધી ધૂન પ્રાર્થના સ્વામી બાપાએ કરી. 3 ઓગસ્ટના દિવસે સ્વામીએ રાતના 2:45 વાગ્યાથી લઈને 3:55 સુધી સ્વામી બાપાએ ધૂન કરી. તો આપણને શું ખ્યાલ આવે એના પરથી કે સ્વામી બાપાના જીવનની ભાવના કેવી છે કે એ બીજાનું દુઃખ જોઈ શકતા નથી. ચાલો આપણે બીજું કશું ના કરી શકીએ પણ બીજા માટે પ્રાર્થના કરી શકીએ.
રૂપિયાથી મદદ ન કરી શકીએ, સમય આપીને મદદ ન કરી શકીએ, પણ કદાચ જો પ્રાર્થના પણ કરી શકીએ ને તો પણ એ પણ એક સર્વોચ્ચ કક્ષાની મદદ છે અને એમાંથી એક અદ્ભુત સુખની અનુભૂતિ છે. પ્રમુખ સ્વામી મહારાજને ગુજરાત સમાચારના મુંબઈ આવૃત્તિના જે તંત્રી હતા કનુભાઈ, એમને એક વખત પ્રશ્ન પૂછ્યો કે બાપા, આપના જીવનમાં કોઈ દુઃખનો કે અફસોસનો પ્રસંગ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પ્રત્યુત્તર આપ્યું હતું કે ના, એવો કોઈ પ્રસંગ નથી, સતત આનંદ ને આનંદ રહ્યા કરે છે. આપણને આવો પ્રશ્ન પૂછે કે આપના જીવનમાં કોઈ અફસોસનો પ્રસંગ છે, તો આપણો પ્રત્યુત્તર કેવો હોય કે કલાક પહેલાનો કહું, આજનો કહું, ગઈકાલનો કહું, ક્યારનો કહું? 7 અબજની વસ્તીને વિચારતા કરી મૂકે ને એવું આ વિધાન છે કે અફસોસનો કોઈ પ્રસંગ નથી, સતત આનંદ ને આનંદ રહ્યા કરે છે. એનો અર્થ કે બધા પ્રસંગ સુખના છે. તો પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, તે બધાના જીવનની અંદર આ જે સુખની અનુભૂતિ છે, એનું એક કારણ શું છે કે તેઓ પોતાનું સમગ્ર જીવન એમને આ જે એમની ભાવના છે કે બીજાના સુખમાં આપણું સુખ છે, અને પાછું એ બીજાની મદદ કરે છે ને, એની પાછળનો પણ વિચાર શું છે કે આ મદદની દ્વારા આપણી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય. ઘણી વખત મદદ તો કરીએ, સેવા પણ કરીએ, પણ જો પાછળની ભાવનાઓ સ્પષ્ટ ના હોય તો સેવા કર્યા પછી પણ બળાપો થાય કે મેં આટલું કર્યું પણ તેમ છતાંય કોઈને મારી કદર નથી, તો સેવા કર્યા પછી પણ બળાપો રહે. પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતાના સંતોને શું કીધું કેટલકમ વખતે કે તમે આ સેવા કરો છો ને તેમ માનીને કરજો કે આ ભગવાનની સેવા છે. એમને એવું કીધું કે આની અંદર આપણા ગુરુના દર્શન કરજો. તો સ્વામી બાબા આપણને શીખવાડે છે. એ જ અરસાની અંદર સ્વામીએ જ્યારે આ બધી સેવા આદરી હતી તો લોકોએ એવો પણ આક્ષેપ મૂક્યો હતો કે સંસ્થા પાસે તો કેટલું આવતું હશે, એમાંથી અમુક જ વસ્તુ આપણા સુધી પહોંચે છે. તો સંતોએ બાપાને વાત કરી કે બાપા, આપણે આટલી મહેનત કરીએ છીએ, આ સુખડી વિતરણ, છાશ વિતરણ, આ બપોરના તડકાની અંદર સંતો ફરીને ગામડે ગામડે આ બધું વિતરણ ને આ બધા માટે મહેનત કરે છે, અને લોકો આપણી પર આક્ષેપ મૂકે છે આવો, તો આ લોકોને શું કામ આપણે સેવા કરીએ? ત્યારે સ્વામી શું બોલ્યા? સ્વામીએ બહુ અદ્ભુત વાત કરી. સ્વામી કે આપણે આ જે સેવા કરીએ છીએ ને, તો એની પાછળની આપણી ભાવના શું છે? સ્વામીના શબ્દોમાં જ આપણે સાંભળીએ તો આપણને પણ ખ્યાલ આવે કે આપણે જ્યારે સેવા કરીએ તો એની પાછળની આપણી ભાવના શું હોવી જોઈએ. સ્વામી કે આપણે કોઈ વખાણે તે માટે આ સેવા નથી કરતા, આપણે તો ભગવાનને રાજી કરવા કરીએ છીએ, ભગવાનને માથે રાખીને કરવાનું છે. ભગવાન નોંધ લે છે, માટે મહિમા સમજીને સેવા ચાલુ રાખજો. તો આવી રીતે જ્યારે પણ આપણે બીજાને સુખ માટે પ્રયત્ન કરીએ છીએ, એની પાછળની ભાવના શું છે કે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ, આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર પ્રસન્નતા થાય. એ વિચારથી જો આપણે સેવા કરીએ, નિસ્વાર્થ ભાવે કરીએ, તો ચોક્કસ આપણને એમાંથી સુખની અનુભૂતિ થશે. આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજે સમગ્ર જીવન બીજાના સુખમાં આપણું સુખ, એ જીવન મંત્ર એ જીવ્યા છે. મહંત સ્વામી મહારાજ આજે જીવે છે, તો ગુરુના પગલે પગલે આપણે પણ એ પથ ઉપર ચાલીને આપણા જીવનમાં સાચા સુખની અનુભૂતિ કરી શકીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.